કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। તો આજે હું જઈ રહ્યો છું પોળાદ પાલના એવા ચૌહાણ પરિવારના સુરાપુરા દાદાના દર્શન કરવા। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આપણે સુરાપુરા દાદાના દર્શન કરીએ। તો અત્યારે હું ભાવનગર આવી ગયો છું। ભાવનગર બસ સ્ટેશનમાં છું। અહીંયાથી વટામણ ચોકડી પાસે નાની બેરું ગામ છે, ત્યાં આપણે આ બસમાં બેસીને જઈશું। નથી પાલનો રસ્તો છે, ત્યાંથી રિક્ષા કરી અને પાલ સુરાપુરા દાદાએ જઈશું। ભાવનગરથી પોળાદ પાલ 89 કિલોમીટર થાય છે અને અમદાવાદથી 80 કિલોમીટર થાય છે। એટલે હું ભાવનગરથી 160 રૂપિયાની ટિકિટ કરી અને પોળાદ પાલનો પહેલું પાટ કહેવાય ત્યાં ઉતરી ગયો છું। તો અહીંયાથી વાહન લઈ હું આગળ વધીશ। દાદાના મંદિરે હું પૂગી ગયો છું। આ બાજુ છે મોટું જબર પાર્કિંગની જગ્યા છે, આ બાજુ પણ એક પાર્કિંગ છે અને આ બાજુ છે એ મંદિર છે। ચાલો આપણે મંદિરની અંદર જઈએ હવે। હવે આપણે ઇતિહાસની વાત કરીએ તો આશરે 900 વર્ષ પહેલાં ચારણ ગઢવી માલધારીની દીકરીની લાજ રાખવા હાટુ ભાલ પંથકમાં લોહી રેડી દીધું હતું। તેવા ચૌહાણ પરિવારના સુરાપુરા દાદા એટલે કે શૂરવીર શ્રી રાજાજી દાદા અને શૂરવીર શ્રી તેજાજી દાદા આજે પણ ભાલ પંથકમાં પૂજવામાં આવે છે। દાદાના મંદિરે જો તમારે રાત્રિ રોકાણ કરવું હોય તો તમે રાત્રિ રોકાણ કરી શકો છો। તમને ઓશિકા અને ગોદડાની વ્યવસ્થા અહીંયા કરી દેશે। દાદાના મંદિરે સોમવારે અને મંગળવારે વધારે પડતી ભીડ હોય છે અને જે સભા ભરાય છે આ શેડમાં તે પણ સોમવારે અને મંગળવારે ભરવામાં આવે છે। અને આ બાજુ છે ચા નાસ્તાની જગ્યા છે, શેડમાં ચા નાસ્તાનું પણ રાખેલું છે હોય। જો તમારે કાંઈ પ્રશ્ન હોય, કાંઈ જોરો હોય તો તમારે ઓનલાઈન આપેલી લિંક ઉપર તમારે ગૂગલમાંથી ફોર્મ ભરવું રહેશે, એટલે કે નામ અને નંબર। ત્યારબાદ તમને વાર અને તારીખ દેખાડવામાં આવશે, ત્યારે તમને બોલાવવામાં આવશે। કાર ઉપર જે પોળાદ પાલનું જે સ્ટીકર લગાડ છે એ પણ તમારે લગાડવું હોય તો અહીંયા તમને મળી જશે। સામે જે દેખાય છે ભાઈ બેઠા છે ખુરશી ઉપર, જે પાર્કિંગની વ્યવસ્થા કરાવે છે, અથવા તો હશે મંગળ સોમવારે। અત્યારે તો એક ભાઈ જ છે, એને તમે કહેશો તમને સ્ટીકર લગાડી દેશે। આજનો વિડીયો અહીંયા સુધી જ, મળીશું પાછા ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ન હોય તો।